ચીલી તાકાત સાયકલ લઈને રમવા મળ્યો એ લાલી કરી સોડીએ લાલી કરી જો આખી ડીશ ભરીને પકોડી બનાવરાઈ હે ઉતર કે ઉતર ઉતર ચક્કી બક્કી બાંધી દીધી લેડીઝ ની જીમ અને હવે ટોપે લગાવી દીધી જો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા વ્લોગમાં તો ગાઈસ સવારમાં આમ જો તમે આ બંકાઓ રમત જો ઘર રમી જાય ગાઈસ આ ઘર બનાવી હે દુકાન બધું મિક્સ કર્યું હે દુકાન ઘર હારી ઘર છે એમ ના જો કઈ આપણે પાણી બનવું ઘર રહી રહ્યું જાણી અને આ બાજુ ગયો આ રહી જો માઠી રમવા મળી હવારમાં એ શું બનાવ તું મોદી સાહેબ બની ગયા હાઈવે બનાવો રોડ કે ખેતર બનાવવા હા શું બનાવો ચોકડી નાવાની તો આ છે ખેતર અને અહીંયા કઈ જો નાવાની ચોકડી બનાવવાનું ચાલુ હે મોદી સાહેબ સવારમાં મિત્રો જો કઈ રોજ સવારમાં વરસાદ આવ્યો વાતાવરણ કરે જો વાદળા પણ કઈ વરસાદ આવતો નહીં અને મેં કઈ છે ને કાલ જ મેં વિડીયોમાં જોયું હતું કે સમુદ્રમાં એવી સ્થિતિ સર્જાણી છે ને કે એના હિસાબે આખા વિશ્વનું વાતાવરણ ઉપર અસર પહોંચશે અંદર કુતૂહલ સર્જાશે અને વરસાદ આ વર્ષે ઓછો આવશે બધે એવું કહેવામાં આવે બરોબર દરિયાનું ટેમ્પરેચર વધી જશે એવું બધું કહેતા હતા વિડીયોમાં પણ હવે સાચું ખોટું કઈશ ભગવાનને ખબર આપણને કઈ ખબર છે નહીં તો જો કઈશ હે ને વરસાદ એવું વાતાવરણ કરે રોજ હવારમાં તડકો બડકો હોય ને હું ધાબા પર છું અને આ જો કઈશ આ હાવ હુકીન બળાંગ થઈ ગયું ખબર મેં તમને બતાવ્યું હવાની અંદર ચોમાસું આવ્યું એટલે મસ્ત કઈશ ફૂલ આવશે જો પાણી રોજ આવશે ને વરસાદ આવે એની અંદર ફૂલો ગણ પછી બતાવ્યા અત્યારે નહીં બતાવ્યો અને બાજુ જો કઈ સાડલી મેં કાલ તમને બતાવી હતી મસ્ત પાણી સાટીને ગયા હવારમાં જો મિત્રો આ દસ્યાના હે ને આપણે ભેંસુ સારવાની નોકરી આપવાની તો લઈને જ રખડતું હોય ભેંસુ સારવાની નોકરી લેવાની તાર હે ને જો આ મિત્રો શાકભાજીના સોત રહે ને એ અત્યારે આ ચબલામાં ભરેલા હતા જો ત્યાં ચબલું બબલું કહે છે આ બધું આ આંખલો ખાવા મળે તો તમારા હા ને આ બધા શાકભાજીના સોતરા હોય ને એ ચબલામાં ભરી નહીં નાખવાના બરાબર એમની મારી રીતે છૂટા નાખી દેશો ને તો આવા આંખલા ગાય બધું અહીં ખાઈ જશે તો ચબલામાં ભરેલા છે ને તો ચબલું બબલું બધું ખાઈ જશે અને પેટમાં એમને થઈ જશે ડૂચો પછી મરી જશે એટલા માટે એવું નહીં કરવાનું બરોબર મિત્રો આપણે ઓળખે જાંબુ લાત ખબર મેન જો કે આટલા જાંબુ હજુ પડ્યા જાંબુ ખાઈ શકતા જ નહીં આ બોખી બા જાંબુ ખાઈ શકતા જ નહીં બે હાથે તો હજુ કઈ છે ને આટલા જાંબુ પડ્યા આ અત્યારે ખાઈ જવાના ખાતર હાથ રાખવાના અને હજુ હમણાં બીજા જાંબુ લેવા પડશે કેમ કે આપણે કયા છે અમદાવાદ થી મહેમાન એમના ઘરે લઈ જવાના જાંબુ બરાબર તો અમે લેવા જઈએ બનાવે તો વ્લોગમાં મજા આવી જશે જો મિત્રો આપણે દસ્યુ પહેલી આઠાની હુઈ જઈ થાકી ગયું થોડી કાલની જેમ આજે પણ ફરીથી ફેશિયલ કરવાનું કામકાજ ચાલુ છે બરોબર આજ તો આ ટીંગલી લગાવશે તારા નહીં લગાવવાનું ઉભી થાય ને કે બોખી દાંત પાડી બધા આ જો ગઈ માથે ચક્કી બાંધી દીધી હ અને હવે આને કાર્યન તોરો કરવાનો હ અત્યારે આપડા ભાઈ નું મસ્ત મેકઅપ કરી નાખ્યું અને આપણો વાળો જો ચક્કી બક્કી બાંધી દીધી લેડીઝ ની જીમ અને હવે ટોપે લગાવી દીધી જો ક્યાંક તો નાખ તાકાત નહીં તારામાં તુલા આરી તું નાખ ક્યાંક તો નાખ સમજો ગાઈસ તુલા એનું હાથે પાટલી તો નાખ્યું ગાઈસ એ હવે બીજું બક્કું ગોદવાનું ત્યાંનું બધું ક્યાંક ચીલી તાકાત ક્યાંક તો નાખ્યું ભાઈ ગાય જો તુલા હાથે તોડી હો જબરી તાકાત તુલા તારા મત યાર ક્યાંક હા તાણી ક્યાંક ભાઈ ફૂલ તાકાત સમજો ટેચન મને થઈ ગયું ટેચન દેખાવ મળ્યો ગુલું મુલું પાટું તોડી મેળ્યો હવે તો અમે તને ઢીવી નાખીએ સમજો કઈ બે ટેચન કોને તોડ્યું તૂટી ગયું ને બરત ની માતું ગાય છે તુલા નામ સમજો આખું પાટલું પાને છું પેલું દડા ઉપર હુઈ જા આપણે હુઈ જાજો દડા ઉપર એમ કરીને એ હુઈ જાય હુઈ જા હુઈ જો એ તમ તો કર હુઈ જો હા જાગી ગયો ઘણા દિવસથી મિત્રો પકોડી ખાવું એવું કરતો હતો અને ફાઇનલી આજે પકોડી મંગાવી દીધી જો ચબલું ભરીને બરોબર જો છે ને આખું ચબલું ભરીને પકોડી મંગાવી છે આજે કરવાની છે પકોડી પાર્ટી કઈ જોરદાર જલસો પર જશે આજે કઈ પકોડીનું પાણી અંદર મસાલો અને આ પકોડી જો મિત્રો આ દસું તો બે હાથે સોટે પકોડી ખાવા એટલે એક હાથ કરીને છે મારા બેટા એક હાથ
બે હાથે નહીં ફાવતું એના વાદળે જેવા દાંથી જો ગાઈસ કોતરવાનું ચાલુ કરી દીધી પકોડી. જો મિત્રો ને ધોલુડો નેકો બદલી ના એનો હમણાં તોડ નાખ્યો હાથે નાથે. એ તમે તને ટીબી નાખ્યો ને હે ને તે તારો નેકો તો નાખ્યો ટીબી નાખ્યો ને એ લોહી ચુંબક રમો લોહી ચુંબક ચોરાડી દીધું. ચૂલાની ચડ્ડી કાઢ નાખો ચૂલાની ચડ્ડી એમ છે કઈ કાકરો ચાલે તેમ ચાલીને જાય ને ઉભા રે રે તારી ચડ્ડી કાઢ નાખું તારી ચડ્ડી કાઢ નાખું ચડ્ડી કાઢ નાખું ચડ્ડી કાઢ નાખું. ઉતર કે ઉતર ઉતર મારું ટ્રેક્ટર હા ઉતર. જો ગાઈસ આ બબુ ને ઉતારવાનું કે હા આરી બબુ જો આરી બાબુ જો આવતો રહ્યો લે બબુ ને ધોકો આપું લઈ લો બે ધોકા લઈ જાઓ તમારા જ છે. આ કોનું ટ્રેક્ટર હે આપણે મિત્રો ખેતર ખેડી ખેડીને આ ટ્રેક્ટર જેવું ખરાબ થયું એમ જોઈએ નરું સેપટ ગેસ ઓઇલ ઉડ્યું હોય ને એની પર ગેસ સેપટ ચોટી જજો એટલે ખતરનાક ગેસ ખરાબ થયું છે. આ બત્તી ગઈ જો મેલું દાટ થયું આખું દેખાય તમને. તો હવે 2-3 દાડો મને લાગે આપણે ટ્રેક્ટર ધોઈ નાખવું પડશે બરોબર. જો કાલ મેળાવ તો કાર જ લઈને જવાની ઈચ્છા ટ્રેક્ટર ધોવાની એમ જો. આજ તો હાંસ પાડી જઈને કતારે ધોયા હોત પણ આજ તો નહીં મેળાવ મને લાગે છે એવું. તો કાલ બપોરે જમી હોય પછી ટ્રેક્ટર ધોવાનું પ્લાનિંગ કરશું બરોબર. અમને કઈ દર્શન થયો બધા વચ્ચે બેઠો હા માટીમાં રમી રહ્યો. માટી ખાઈ જાય નહીં ધ્યાન રાખજો. એટલે આ બંકો પહેલી વાર આવ્યો ત્યાં નાહી જતો તારો દીદાન મામાને ઘરે નાહી જતો ગેસ બંકો ક્યાં કાં જાય અમે વિમાન જોયેલું જ નહીં એટલે વિમાન બતાવો પાહું અને કેમેરા પર માર્ક બેઠક શું ઉડી જઈ સમજો બસકા ભરતા શીખવાડે બધા એ આગળ તુલ ને છે એવું સમજો આ જ્યાં ટેણા છે સાયકલ આકાર ટેણા ની સાયકલ લઈને રમવા મળ્યો એટલે એક્સિડન્ટ થઈ ગયો મોટા પાયે હાથે કરીને ભટકાડી લાગે મનીષ બોલતી હાથે કરીને ભટકાડીને અચાનક એક્સિડન્ટ થઈ ગયો ગાઈસ વિડીયો બનાવવામાં એક્સિડન્ટ થઈ ગયો. જો મિત્રો 10 ડોન માટે મતલબ સ્પેશિયલ શરબત બનાવ્યો અને ચોટ મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. લે ચોટ મારા તે ડાચ્યો પીજા બધોય થોડો કે રાખો ને તો ગોળી મારી દઈશ. હા પીજ જશે હો શરબત તો બહુ પાવ બેઠા જો ચો પીવો મોટો બે ડોરા ચેવા ફરા એ દર્શુ હા મારો ફર મેં એમ નહીં આપવાનું લે ના આમ તો કઈ દસુ શરબત પીધો એનું મોઢું જો થઈ ગયું લાલ ટમાટા જેવું. એ લાલી કરી સોડીએ લાલી કરી એ મોઢું ને ધોરવાના એ સમજો એ દર્શન લાલી. તો અમે મિત્રો હું અને દર્શન ને બે હવે દૂધ લેવા ઉપડી રહ્યા છીએ. જો દૂધ લેવા જવી એ સમજો આપણે કેમેરા વલક બનાવે. હેલો ગાઈસ લાઈટ તો એટલે કઈ દેખાતું નહીં એટલે શું કામ જો ગાઈસ આપણે દર્શન ને બેણી પકડાઈ દીધી છે બરોબર અને હવે જઈશું દૂધ લેવા. તો ચલો ફટાફટ અલે શું થયું પાછું જવું આ લાઈટ બંધ કરી દઉં. તો મિત્રો ચલો લાઈટ થી બે છે એટલા માટે અમે દૂધ લઈને આવી પછી મળીએ. દૂધ લઈને આવી ગયો છું ઘરે અને હવે મસ્ત મજાનું કંઈ જમી લઈએ. બસ મિત્રો હવે આજના વિડીયોનું આપણો આયોજન કર્યો છે કેમ કે ગાઈસ છે ને હજુ વિડીયો એડિટ કરીને પછી અપલોડ કરવાનું છે અત્યારે. તો ચલો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. બાય બાય.